ફરી વરસાદી વાદળો ઘેરાશે, ફરી ચક્રવાત સર્જાશે અને આ વખતે એવો વરસાદ ખાબકશે કે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાશે। વરસાદની ઘાતક આગાહી કરી છે અંબાલાલ પટેલે। સાથે જ હવામાન વિભાગે પણ કહ્યું કે મેઘરાજા બગડાટી બોલાવવાના છે। હજુ અતિ ભારે વરસાદ ખાબકશે। છેક ડિસેમ્બર સુધી ચક્રવાતો સર્જાશે। અંબાલાલ પટેલની ઘાતક આગાહી। 25 થી 30 તારીખ સુધી સાવધાન। 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે। આમ તો અત્યારે ચોમાસાની વિદાયની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ અંબાલાલે જે આગાહી કરી તે અનુસાર તો હજુ ચોમાસું ગયું નથી। આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાય વિસ્તારોને ધમરોડી નાખશે। અંબાલાલે કહ્યું કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ બનશે। આગામી તારીખ 25 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં તો 8 ઇંચ વરસાદ ખાબકવાની અંબાલાલની આગાહી છે। તારીખ 25 થી 30 દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભરૂચના ભાગો, સાપુતારાના ભાગો, આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગો, બોરડીના ભાગો, આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવરાત્રીની શરૂઆતમાં વરસાદી સિસ્ટમના એંધાણ। ગાજવીજ સાથે વંટોળિયા વરસાદની આગાહી। નવરાત્રી પર પણ વરસાદ વિલન બનશે, આ આગાહી કરી છે અંબાલાલ પટેલે। નવલા નોરતા માટે ખેલૈયાઓ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે, ત્યારે અંબાલાલે કરેલી આ આગાહીએ ખેલૈયાઓની ઊંઘ હરામ કરી નાખી છે। 3 ઓક્ટોબરમાં પણ એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે 3 ઓક્ટોબરમાંથી પણ હવાના હળવા દબાણ ઊભા થતાં તેની અસર લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્તો નક્ષત્ર છે એ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા રહેશે। 3 ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે વરસાદી સિસ્ટમ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઈ નહીં, કેમ કે અંબાલાલે કહ્યું કે 5 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદી વાદળો ઘેરાશે અને ચક્રવાત જેવો ઘાટ ઘડાશે। ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી ઓક્ટોબર સાથે પવનનો જોર વધારે રહેશે, વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ બીજું 10, 11, 12 ના 13માં જે આ સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમના કારણે ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતના કારણે પણ ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હસ્ત અને ચિત્રા એ બંને નક્ષત્રો નવરાત્રિના સમયગાળામાં આવે છે, એટલે આ સિસ્ટમો લગભગ સક્રિય થતાં નવરાત્રિના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના મંડાણ થઈ ચૂક્યા છે। હવામાન વિભાગે 3 દિવસ 4 ઇંચ વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે। સુરતમાં સવારે જ મેઘરાજાએ પધરામણી કરી, ઉપરાંત વલસાડમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે 25 થી 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે। આ દ્રશ્યો છે સુરતના, જ્યાં નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન સુધીના રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા। રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। એક તરફ રોડ તૂટેલા છે, એવા સમયે જ પાણી ભરાતા વાહન ચાલકોએ વધારે હાલાકી વેઠવી પડી। આખું ચોમાસું પૂરું થવા આવ્યું છતાં ગટર સાફ ન કરાઈ હોવાનું આ પાણી ભરાતા સાબિત થઈ ગયું। શહેરના વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, પાંડેસરા, ઉધનામાં વરસાદ વરસ્યો। નવરાત્રીના થોડા દિવસ પહેલા જ મેઘસવારી આવી પહોંચતા ખેલૈયા અને આયોજકો બંનેની ચિંતા વધી ગઈ। વરસાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો, જેને લઈને થોડા સમય માટે રસ્તાઓ પાણી થઈ ગયા। વલસાડના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો। શનિવારે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલધા અને અસ્ટોલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સતત બીજા દિવસે જિલ્લાના ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો।
આ તરફ ઉપરવાસમાંથી સતત વધી રહેલી પાણીની આવકના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ થવાની તૈયારીમાં છે. 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો નોંધાયો અને ડેમની જળસપાટી 137.81 મીટર પર પહોંચી ગઈ. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મતલબ કે છલોછલ થવામાં હવે માત્ર 87 સેન્ટીમીટર જ બાકી છે. રવિવારે ઉપરવાસમાંથી ડેમમાં 95,394 ક્યુસેક પાણીની આવક થઈ, જ્યારે કે ડેમનો એક દરવાજો 0.70 મીટર ખોલીને ડેમમાંથી 64,476 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.